શક્તિફળ ચેનલમાં હું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે વઘારેલી રોટલીની રેસીપી શેર કરીશ। આ વઘારેલી રોટલી એટલી ટેસ્ટી બને છે કે ચવાણાના ટેસ્ટને પણ આપણે ભૂલી જઈશું અને ચા સાથે ખાવાની તો એટલી મજા આવે છે કે ન પૂછો વાત। તો ચાલો આપણે વઘારેલી રોટલી બનાવીએ। વઘારેલી રોટલી બનાવવા માટે મેં 4 ઠંડી રોટલી અને 1 પરાઠાને આ રીતે નાના નાના પીસમાં ટુકડા કરી લીધા છે। હવે એનો આપણે વઘાર કરીશું। વઘાર કરવા માટે મેં ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે અને એમાં 3 ચમચા તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું। વઘારેલી રોટલીમાં રાઈ વધારે હોય તેમ વધારે ટેસ્ટી લાગે છે। આપની પસંદગી પ્રમાણે આપણે વધારે કે ઓછી ઉમેરી શકીશું। 1 ચમચી તલ ઉમેરીશું। તલ અને રાઈ સરસ સંતળાઈ જાય 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરીને સરસ સાંતળી લઈશું। હવે એમાં આપણે અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણાને પણ સાંતળી લઈએ। હવે મેં 3 લીલા મરચાં સમારીને રાખ્યા છે તે ઉમેરી લઈએ। લીલા મરચાંને વઘાર સાથે સરસ રીતે સાંતળી લઈશું। હવે આપણે જે રોટલીના પીસ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને તેમાં મસાલા કરીએ। અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર। સારી રીતે રોટલી સાથે મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું। હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે હલાવતા જઈશું અને રોટલીને સરસ રીતે શેકી લઈશું। આ રોટલી જ્યારે બનાવી છે ત્યારે એમાં મીઠું ઉમેરેલું છે એટલે હવે આપણે 5 ચમચી જેટલું જ મીઠું ઉમેરીશું। 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઓપ્શનલ છે, ન ઉમેરી હોય તો સ્કીપ પણ કરી શકાય છે। હવે એમાં થોડા લીલા ધાણા ઉમેરી લઈએ અને હલાવીને મિક્સ કરી લઈએ। હજુ પણ આપણે 1 મિનિટ સુધી આ રીતે હલાવતા જઈશું અને રોટલીને સરસ શેકતા જઈશું જેનાથી આપણી રોટલી એકદમ ક્રિસ્પી બનશે। જો આ રીતે હલાવતા જઈને સરસ એવી ક્રિસ્પી રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે આપણે રોટલીને સર્વ કરીએ। ગેસ પરથી કઢાઈ નીચે ઉતારી લઈશું અને રોટલીને સર્વ કરીશું। ખૂબ જ ઓછા મસાલાથી ખૂબ જ ટેસ્ટી એવી વઘારેલી રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે જ્યારે આપણા ઘરમાં રોટલી વધી હોય ત્યારે ચોક્કસ આ રીતે વઘારેલી રોટલી બનાવશો અને એને ચા સાથે સર્વ કરશો। ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે। વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।